વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં સિંહની વસ્તી વધીને 891 થઈ ગઈ છે। નવા અંદાજ મુજબ રાજ્યમાં 891 સિંહનો વસવાટ જોવા મળ્યો। 196 નર, 330 માદા અને 140 પાઠડા અને 225 બચ્ચાનો સમાવેશ થાય છે। 16થી સિંહ વસ્તી ગણતરીમાં 3854 લોકો જોડાયા હતા, જ્યારે કે જસ્ટિંગ વાઇસ ચાન્સેલર તથા સ્વયંસેવકો આ વસ્તી ગણતરીમાં જોડાયા હતા। સ્થાનિક સરપંચોને સામેલ કરી જાણકારી છે તે આપવામાં આવી હતી। આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે। મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે। સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે। ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે। ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે। એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પ્રતિફલિત થાય છે। પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411। તો હવે જોઈએ સૌથી પહેલા કે દેશમાં જે પ્રકારે વસ્તી ગણતરી સિંહની કરવામાં આવી, એ આંકડાઓ ગુજરાતમાં કેટલા વધ્યા છે સિંહની વસ્તી ગણતરીને લઈને, આવો ગ્રાફિક્સના માધ્યમથી આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ। 10 મે થી 13 મે દરમિયાન 2 તબક્કામાં આ વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાતના જે 11 જિલ્લાઓના 58 તાલુકામાં સિંહની ઉપસ્થિતિ છે તે અહીંયા જોવા મળી છે, અને આ વસ્તી ગણતરી છે તે અહીંયા થઈ છે। 35,000 ચોરસ કિલોમીટર વિસ્તાર જંગલમાં સિંહની હાજરી છે તે અહીંયા નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। 196 નગર, 330 માદા, 140 પાઠરા અને 225 સિંહ બાળનો આમાં સમાવેશ થયો છે। 2015ની સરખામણીએ હવે 27% વધારા સાથે સિંહની સંખ્યા 89% જેટલી થઈ ગઈ છે, એટલે કે હવે આ વસ્તી ગણતરી થઈ છે અને અનેક લોકો આમાં જોડાયા હતા। હવે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે કેવી રીતે આ વસ્તી ગણતરી અહીંયા સિંહની કરવામાં આવી હતી। આધુનિક ટેકનોલોજીકલ સાધનોની ગણતરી માટે તેનો ઉપયોગ છે તે અહીંયા કરવામાં આવ્યો હતો, જ્યારે કે હાઈ રિઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સનો પણ તેમાં ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો, અને આવી જ રીતે સિંહની વસ્તી ગણતરી થઈ છે। કેટલાક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા, તેનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો। રેડિયો કોલરથી સિંહ અને તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી શકે છે, જ્યારે કે અહીંયા રિયલ ટાઈમ ડેટા માટે પણ એપ્લિકેશન છે તેનો ઉપયોગ છે તે અહીંયા કરવામાં આવ્યો હતો। એટલે કે આ બધી બાબતોનો સમાવેશ કરી સિંહ વસ્તી ગણતરી અહીંયા કરવામાં આવી છે। હવે આ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે 1990 થી કેવા પ્રકારની સિંહનો વધારો છે તે અહીંયા થતો જોવા મળ્યો છે। વર્ષ 1995માં કુલ 304 જેટલા સિંહ છે તે નોંધાયા હતા, અને હવે તેમાં વધારો થયો છે। વર્ષ 2001ની વાત કરીએ, વર્ષ 2001માં સિંહોની સંખ્યા 327 જેટલી નોંધાઈ હતી, અને ત્યારબાદની આ સંખ્યા વર્ષ 2005માં સિંહોની સંખ્યા 359 છે તે નોંધાઈ। એટલે કે વર્ષો જેમ જેમ વીત્યા તેમ તેમ આ સિંહોની સંખ્યા વધતી ગઈ। વર્ષ 2010માં સિંહોની સંખ્યા 411 થઈ હતી। આ 2010ની વાત કરી, 2015માં રાજ્યના સિંહોની સંખ્યા 523 છે તે નોંધવામાં આવી હતી, ને જ્યારે 2020માં રાજ્યમાં સિંહોની સંખ્યા 674 છે તે અહીંયા જોવા મળી હતી, ને હવે તેમાં પણ ઉત્તરોત્તર વધારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે।